તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? આજનો વ્લોગ છે ગુજરાતીમાં અને અત્યારે આપણે કરી રહ્યા હતા પ્રમોશન ખુદના જ વિડીયોનો. તો હા, હું શરૂ કરવા જઈ રહ્યો છું રાજુલામાં સિનેમેટિક રીલ્સ બાઇક્સ અને કાર્સ માટે. તો કોઈને બી ઈચ્છા હોય કે કોઈ નવી બાઇક્સ કે કાર ડિલિવરીનો વિડીયો બનાવવા માંગતા હોય તો અમને આજે જરૂરથી કોન્ટેક્ટ કરજો. તો મિત્રો, યુટ્યુબ પર તો આપણો વિડીયો શરૂ જ છે અને હવે ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ પર બી ખુદના પ્રમોશનના વિડીયોઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. જેમ મેં કીધું કે રાજુલાની અંદર આપણે કાર્સ અને બાઇક્સના સિનેમેટિક વિડીયોઝ બનાવી આપીશું અને આપણું સાઈડમાં ફ્રીલાન્સ તો ઓલરેડી શરૂ જ છે. શૂટ બાબતનું કહું તો હું ઓલરેડી પહેલાં અમદાવાદમાં કરતો જ હતો, પણ સિચ્યુએશન એવી આવી કે મેં બધું મૂકી દીધું હતું. તો હવે વિચાર આવ્યો કે રાજુલાની અંદર જ આ વસ્તુ કરી આપીએ તો કેવું રહેશે, એ બી સારા બજેટની અંદર જ. તે ઓલરેડી એક્સપિરિયન્સ તો છે જ તે કે જોઈએ શું છે, કારણ કે ઝીરોથી શરૂઆત કરવા જઈ રહ્યા છે તો ટાઈમ તો લાગશે જ ત્યાં બાબતેમાં, બિકોઝ આપણી પાસે કાંઈ છે નહીં, ઇક્વિપમેન્ટ્સ બધું આવશે ધીમે ધીમે. તો બ્લોગ જોતા રહેજો, શું આવશે તમને અપડેટ કરતો રહીશ. ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, હવે આપણે લેવાની છે એક ચેલેન્જ, જે છે 30 દિવસની, જેમાં રહેશે કે બહારનું ખાવાનું બધું જ બંધ કરવાનું છે, બિકોઝ વેઇટ થઈ ગયો છે બહુ ઓવરલોડ. તો તમને બતાવીશ આજનો વેઇટ. જે છે ઓલમોસ્ટ 88 અને 30 દિવસ પછી જોઈએ કરવાનો છે ઓછો. 80 સમથિંગ પહોંચશે, 75 પહોંચશે, કેટલો પહોંચશે ખબર નહીં, બટ 30 દિવસ સુધી બધું જ બહારનું ખાવાનું બંધ કરવાનું છે. તો મિત્રો, રાત્રે રાજુલાની અંદર આવ્યો તો ભૂકંપ, જે હતો 2:24. લોકો તેના ઘરેથી બહાર જતા રહ્યા હતા. તો મિત્રો, આજે થઈ છે 10 એપ્રિલ અને આજે આપણી ચેનલને થયા છે 4 મહિના. તો 4 મહિનાની અંદર આપણે બનાવ્યા છે 71 સબસ્ક્રાઈબર અને વોચ અવર છે 36.5. જર્ની બહુ લાંબી છે, તમારો સપોર્ટ જરૂરથી જોવે છે. તમને ગુજરાતી વ્લોગમાં મજા આવી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. મળીએ એક નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.